શું વિદ્યાર્થીઓ મજામાં? આજે તમારી શાળામાં રામકૃષ્ણ મિશન તરફથી કાર્યક્રમ છે. કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ વિશે આપણને માહિતી મળશે. આવશે તો કાર્યક્રમની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો આચાર્યશ્રીનો આભાર કે આ કાર્યક્રમ માટે મંજૂરી આપી. તમારી શાળામાં સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે જીવન જીવવા માટે 5 વસ્તુની જરૂર છે. કેટલી? 5. બરાબર. 2 છોકરા કે 2 છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એને બધા પુસ્તકો વાંચી રહી છે. બીજો છોકરો છોકરી છે એને ખાલી 5 વસ્તુ પોતાના જીવનમાં ઉતારી અને એ પ્રમાણે જીવવાની કોશિશ કરી, તેનું જીવન સફળ થયું. તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું થાય? પોતાની જાત ઉપર વિશ્વાસ. તો એક છોકરી હતી, એની વાર્તા કહીશ, બરાબર? પછી આપણે આગળ વધીએ. તો આત્મશ્રદ્ધા, શ્રદ્ધા એટલે શું? કોઈ કહી શકે? શ્રદ્ધા. કોઈ દીકરીનું નામ છે? છોકરીનું કોઈ નામ નથી? શ્રદ્ધા. શ્રદ્ધા એટલે વિશ્વાસ થાય. શું થાય? વિશ્વાસ. અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. તો એક છોકરી હતી, સ્વામી વિવેકાનંદમાં માનતી હતી, પણ ભગવાન જોવા માંગતા હતા કે આ છોકરી કેટલું માને છે. એટલે એની પરીક્ષા થઈ. સ્વામીજી એવું કીધું છે કે ઈશ્વર તમારી પરીક્ષા કરશે. શું કરશે? પરીક્ષા કરશે. જોશે કે આ માણસ છે સાચું છે કે ખોટો છે. જે સાચા હશે એ ભયંકર મુશ્કેલીનો સામનો કરશે અને એમાંથી પાર ઉતરશે. પણ જે ખોટા હશે એમાંથી હારી જશે. તો આ છોકરી હતી, એની પણ ભગવાન પરીક્ષા કરવા માંગતા હતા કે જોઈએ કે આ છોકરી છે એને આત્મશ્રદ્ધા કેટલી છે, પોતાની જાત ઉપર કેટલો વિશ્વાસ છે. તો આ જે છોકરી હતી એ ભારત દેશ માટે વોલીબોલ રમતી. 6ઠી વાર વોલીબોલ રમવા માટે જતી હતી. 6ઠી વાર વોલીબોલ રમવા માટે જતી હતી ત્યારે ટ્રેનમાં ગુંડાવ્યા. એક ટ્રેનમાં જતી હતી, ટ્રેનમાં ગુંડાવ્યા. તો સ્વામીજીએ શું કીધેલું છે કે આપણું શરીર કેવું હોવું જોઈએ? મજબૂત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? મજબૂત. આ જે છોકરી હતી એ પણ કસરત કરતી અને એને પોતાનું શરીર મજબૂત બનાવ્યું. 1 લાફો મારે તો 2 માણસો પડી જાય. બરાબર? આટલું મજબૂત. તો જે 2 ગુંડા આવ્યા એ 2ને તો મારી છોડી દે છે, એટલે એ ભાગી ગયા. પણ એ 2 ગુંડાએ નક્કી કર્યું કે ગમે થાય આ છોકરીના ગળામાં સોનાનો ચેન છે લેવો જ છે. એ બીજા 3 ગુંડા લઈને આવ્યા. ટોટલ 5 ગુંડા ભેગા થયા અને એ બધે કોશિશ કરી એના ગળામાંથી સોનાનો ચેન લેવાની કોશિશ કરી. બરાબર? પણ ગુંડા વધી ગયા. આ છોકરી શક્તિશાળી હતી, ડરપોક નહોતી, પણ ગુંડા વધી ગયા એટલે એનો સામનો ન કરી શકી. એના ગળામાંથી સોનાનો ચેન લઈ લીધો અને એને હાલતી ટ્રેનને ઘા કરી દીધી. પણ મેં તમને એવું કીધું, સ્વામીજી શું કહે છે કે ભગવાન તમારી પરીક્ષા કરે. તો જ્યારે એને હાલતી ટ્રેનમાંથી ઘા કરતી હતી ત્યારે સામેથી ટ્રેન આવતી હતી. સામેથી ટ્રેન આવતી હતી, એનો પગ પાટા ઉપર પડ્યો અને એનો પગ કપાઈ ગયો. 1 2 3 4 સેજ અવાજ ઓછો પડતો. 1 2 3 4 બરાબર 49 ટ્રેન પસાર થઈ. કેટલી? 49. આવું એક દૂરનું ગામડું હતું અને રાતનો સમય હતો. જ્યારે ટ્રેન આવે ને ત્યારે તે સારું રહે, કારણ કે ટ્રેન એનો પગ તો કપાઈ જતો પણ લોહી કેટલું બધું નીકળતું હતું. ટ્રેન ઉપર જે બધા ઉંદાડા હોય ને એ બધા એના પગ ખાવા આવી જાય અંદર. જ્યારે ટ્રેન આવે ત્યારે બધા ઉંદાડા ભાગી જાય, પણ ટ્રેન વહી જાય ત્યારે પાછા ઉંદાડા આવે ને એના પગ ખાવા આવી જાય. એના ભયંકર દુખાવો થાય. સવાર પડી 49 જેટલી ટ્રેન પસાર થઈ ત્યારે બધા ગામડાવાળા ખેતરે જતા હતા ત્યારે એને જોયું કે લે આ એક છોકરી પડી છે, એનો પગ કપાઈ ગયો છે. એ બધાએ એને ફટાફટ દવાખાને લઈ ગયા. પણ ગામડાનું દવાખાનું હોય ત્યાં લોહીની સુવિધા ન હોય, બેફાન કરવાની ને એનેસ્થેસિયા એવી બધી કઈ સુવિધા ન હોય. તો ડોક્ટરે પૂછ્યું કે તારો પગ કાપવો પડશે. બરાબર? કારણ કે તારો પગ ફસાઈ જશે જીન્સના પેન્ટમાં, તારો પગ કાપવો પડશે અને બેફાન કરવાની દવા નથી. તો એ છોકરી એવું કીધું કે કાપી નાખો, મારી પાસે જે શક્તિ છે. 49 ટ્રેન પસાર થઈ,
જો હજી હું જીવું છું તો મારી પાસે શક્તિ છે, બરાબર, કાપી નાખો. અને પછી ડોક્ટરે જોયું કે એનો બ્લીડિંગ બહુ થઈ ગયું હતું, કેટલું બધું લોહી નીકળી ગયું હતું. એ કાંઈ જીવી એક એમ હતી નહીં. તો ડોક્ટરે પૂછ્યું કે તારું બ્લડ ગ્રુપ શું છે, કારણ કે ત્યાં લોહીની સુવિધા નહોતી. તો એ છોકરીનું બ્લડ ગ્રુપ અને ડોક્ટરનું બ્લડ ગ્રુપ હતું, બે હરખું હતું. તો ડોક્ટરે પોતાનું બ્લડ ચડાવીને એ છોકરીનો જીવ બચાવ્યો. પછી મોટા દવાખાને લઈ ગયા. આપણે કેમ ભાવનગરમાં સરટી હોસ્પિટલ છે, તો એ છોકરી તો આપણે દેશ માટે રમતી હતી, એને મોટા દવાખાને લઈ ગયા. તો ત્યાં ટીવી ઉપર એવી જાહેરાત થઈ, બરાબર, કે આ જે છોકરી હતી એ આત્મહત્યા કરવા ગઈ હતી. તો એ વિચારવા પડી ગઈ કે હું કઈ ઢીલી પૂછી છોકરી નથી કે હું કઈ કાક મને કીધું એટલે આત્મહત્યા કરવા આવી જાઉં. હું તો કેવી છોકરી છું, શક્તિશાળી છોકરી છું. પણ હું કરવું એને કઈ ખબર ન પડી. 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 4 મહિના પસાર થયા. એક દિવસ એ ખાટલા ઉપર ઊતી હતી, એનો પગમાં ટાંકા લીધા હતી, એ રૂજાણા નહોતા. એના ટેબલની બાજુમાં, એના પલંગની બાજુમાં એક ટેબલ હતું, જ્યાં એક ચોપડી પડી હતી. ચોપડી લીધી, થોડાક પાના ફેર્યો તો એને એક જગ્યાએ લીધું હતું માઉન્ટ એવરેસ્ટ. એને નક્કી કર્યું કે હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. આ વાત એને એના ભાઈને કીધી. એનો ભાઈ આર્મીમાં હતો. એને કીધું કાંઈ વાંધો નહીં, કે હું મારી બેન જો પોતાના પગ ઉપર ઊભી થતી તો એને મદદ કરીશ. એનો ભાઈ અને બંને બચેન્દ્રીપાલ પાસે ગયા. બચેન્દ્રીપાલ આપણા દેશના એવા પહેલા મહિલા હતા કે જે માઉન્ટ એવરેસ્ટ ચડેલા. બચેન્દ્રીપાલે જ્યારે આ છોકરીની આવી હાલત જોઈ ત્યારે એની આંખમાંથી આંસુ નીકળી ગયા કે આ છોકરીનો પગ કપાઈ ગયો છે, હજી ટાંકા રૂજાણો નથી, એમાંથી લોહી નીકળે છે અને આને માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. ત્યારે બચેન્દ્રીપાલ બોલ્યા કે તે તો માઉન્ટ એવરેસ્ટ ચડી લીધો, તારે તો આખી દુનિયાને દેખાડવા માટે તે માઉન્ટ એવરેસ્ટ ચડવાનો છે. પણ આ કાંઈ એટલું હેલું નહોતું. તમે બધા પહેલા બીજા ધોરણમાં આવો તો શિક્ષક તમને ક ખ ગ લખતા શીખવાડે ને, ટ્રેનિંગ આપે ને, પછી તમે થોડાક મોટા થાવ એટલે તમને વાક્ય લખતા શીખવાડે, એ બધી ટ્રેનિંગ આપે ને. તમે બધા ટ્રેનિંગ લેવા જ આવો છો શિક્ષણની, બરાબર, એજ્યુકેશનની. એની જેમ પહાડ ચડવું હોય તો એની પર ટ્રેનિંગ લેવી પડે. શું લેવું પડે? ટ્રેનિંગ લેવી પડે. તો ટ્રેનિંગનો દિવસ હતો, પહેલો જ દિવસ હતો. એને પ્રોસ્થેટિક એટલે કે નકલી પગ હોય ને લગાડ્યો હતો. થોડુંક હાલે ને 1-2 ડગલા ને ત્યાં પડી જાય, 1-2 ડગલા ને ત્યાં પડી જાય. તો બધા મજા પડાવવા માંડ્યા કે આ છોકરી પાગલ થઈ ગઈ લાગે. એક ડગલું હરખું હાલી નથી એકથી, અને માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. એને કોઈનું કાંઈ ન સાંભળ્યું. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દી, 11 મહિના ગયા. કેટલા? 11 મહિના ગયા. 11 મહિના પછી એક દિવસ એવો આવ્યો, આમાં કેટલી બધી ઘટના બની. કેટલા બધા તો એના ઘરે જઈને પોસ્ટર લગાડ્યા કે આ છોકરી તો પાગલ છે, પણ એના મા બાપ પાગલ છે, બરાબર. અને જ્યારે રોડ ઉપરથી નીકળે ત્યારે બધા ઠેકડી ઉડાડતા, પણ એ છોકરીએ કોઈનું ન આવ્યું. 11 મહિના પસાર થયા. એક દિવસ એવો આવ્યો કે સૌથી પહેલા એ છોકરી પહાડ ઉપર ચડી ગઈ, અને બાકી તમારી મારી જેવા માણસો જેના ભગવાને 2 પગ આપ્યા છે એ બધા પાછળ થઈ ગયા. એને પૂછ્યું કે બેન ખાવ છો શું, અત્યારની શક્તિ ક્યાંથી આવે છે? તો આ જે શક્તિ છે, બરાબર, એને કીધું કે હું તો તમે જે ખાવ છો એ જ ખાવ છું, પણ આ શક્તિ કેની છે? આત્મશ્રદ્ધાની. કેની શક્તિ છે? આત્મશ્રદ્ધાની, પોતાની જાત ઉપર વિશ્વાસની. આ છોકરી હતી, એને પોતાની જાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, આટલા માટે એ બધા કરતા આગળ નીકળી ગઈ. એને કોઈ દિવસ કોઈનું ન સાંભળ્યું. ખાલી એટલું જ નહીં, પણ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો દિવસ નજીક આવી ગયો. માઉન્ટ એવરેસ્ટ ચડવાનો દિવસ નજીક આવી ગયો ત્યારે ત્યાં ફરીથી ભગવાન એની પરીક્ષા કરી. ભગવાન જોવા માંગતા કે આ છોકરી હકીકતમાં કેટલી શક્તિશાળી છે. અહીંથી સ્વામીજી રામકૃષ્ણ દેવ ને મા શારદાજીનો ફોટો લઈને ગયા હતા. 6 મીટર જેટલું જ બાકી હતું, થોડુંક જ અંતર બાકી હતું જ્યાં ઉપર ચડતા. 8848 મીટરની ઊંચાઈ છે માઉન્ટ એવરેસ્ટની. થોડુંક જ અંતર બાકી હતું, ત્યાં એનો ઓક્સિજનનો બાટલો ખલાસ થઈ ગયો. હવે ત્યાં જાઓ તો ઓક્સિજનનો બાટલો લઈને જવો પડે, કારણ કે ત્યાં હવા અતિશય પાતળી હોય. જ્યાં તમે જાઓ ને એ બાજુ, હિમાલય બાજુ, તો ત્યાં બધાના નાક ચપટા હોય. અંદર શું કામ? કારણ કે એ લોકો પાતળી હવામાં રહેવા માટે ટેવાય. આપણા નાક મોટા હોય તો આપણે વધારે હવા જોઈએ, તો આપણે ઓક્સિજનનો બાટલો લઈને જવું જ પડે. નકર તો શું થાય, નાકમાંથી લોહી નીકળે, આપણા ફેફસામાં બરફ જમી જાય અને ન્યુમોનિયાથી આપણે ઘડીકમાં મરી જઈએ. તો આ જે છોકરી હતી એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો, બરાબર. આ છોકરીનું નામ છે અરુણિમા સિન્હા, બરાબર. ધ ફર્સ્ટ એમ્પિયર ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. તો એનો શેરપા હતો, એને કીધું ત્યાં શેરપાને લઈને જવું પડે, કારણ કે એને રસ્તો ખબર હોય, અને એ વજન એ ઉપાડે તમારો થોડુંક, એટલે તમારું વજન બહુ વધારે ઊંચકવું ન પડે, એટલે તમે થાકી ન જાઓ. તો શેરપા હતો, એને કીધું કે અરુણિમા હાલ ભવિષ્યમાં સમય રહેશે તો આપણે ફરીથી આવશું, અત્યારે તારમાં ઓક્સિજન નથી તો ઉપર જઈશ તો મરી જઈશ. તેણે કીધું કે હું ભલે મરી જાઉં, પણ મારે ભારત દેશને એક સંદેશો મોકલવો છે. અને એને શેરપા પાસેથી કેમેરા લીધો. શેરપા તો આવતો હતો કે હું જાઉં છું, તારે આવું બધું આવું જમવાનું. અને શેરપા તો નીચે વહી ગયો. અરુણિમા એની પાસે કેમેરો લીધો અને ભારતનો ઝંડો લીધો. એ ટોપ ઉપર ગઈ, બરાબર, ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. હવે એક વિડીયો પણ છે યુટ્યુબ ઉપર, સમય મળે તો જોજો. એને ત્યાં ઝંડો રાખ્યો ભારત દેશનો, અને ત્યાં થોડીક જગ્યા કરી જ્યાં ઠાકોરમાં સ્વામીજી એટલે કે રામકૃષ્ણ દેવ, મા શારદાજી અને સ્વામી વિવેકાનંદનો ફોટો રાખ્યો, અને કીધું કે હે સ્વામીજી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલી શક્તિ આપી, સહાય કરી, બરાબર. અને પછી એક વિડીયો બનાવ્યો, અને
એમાં એક હાવ નાનો તો સંદેશ આપ્યો, બરાબર? એ વિડીયો નામ છે ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, અરુણિમા સિન્હા, કે ઈશ્વર કોને મદદ કરે? જે પોતે પોતાની જાતને મદદ કરે એને મદદ કરે. કોને મદદ કરે? ઈશ્વર. જે પોતે પોતાની જાતને મદદ કરે ઈશ્વર એને જ મદદ કરે. બાકી કોઈને મદદ ન. આપણે તમને હું પૂછું કે ઈશ્વર કોને મદદ કરે? તમે એમ કહો કે ઈશ્વર સારા માણસો મદદ કરે. ઈશ્વર સારા માણસો મદદ કરે કે નહીં તો મને નથી ખબર, પણ ઈશ્વર જે પોતે પોતાની જાતને મદદ કરે ને એને મદદ કરે, બરાબર? આની માટે ભગવદ ગીતામાં આજથી 5,500 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને કીધેલું છે કે ઉદ્ધરે આત્મનાત્માનમ નાત્માનમ વસાદે આત્મે આત્મનો બંધુ આત્મે વિપરાત્મન. એટલે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. એટલે આ તમારે લાગુ ના પડે. તમે બધા વિદ્યાર્થી છો, તમારે અત્યારે એકમ કસોટી ચાલે છે, બરાબર? તમારા પરીક્ષામાં ઓછા માર્ક આવે, ઘણા બધા વિદ્યાર્થી એવા હોય, હું શિક્ષક જ છું આ લોકોની જેમ, 14 વર્ષથી ભણાવું છું, બરાબર? તો મારા વિદ્યાર્થીઓ ફોરેનમાં છે, મેં એવા વિદ્યાર્થીને પાસ કરાવેલા છે કે જે 0 માર્ક આવતા, બરાબર? જે નાપાસ થઈ જાય, જેને એવો શિક્ષકોએ જાહેર કરી દીધું કે આ કોઈ વિદ્યાર્થી પાસ જ ન થાય, એને આપણે બોર્ડમાં પાસ કરીને આજે ફોરેન મોકલી દીધેલા છે. પણ મુખ્ય મુદ્દાનો વાત શું છે કે તમારે ઓછા માર્ક આવે તો તમારે હાર નહીં માની જવાની, તમારે પોતાની જાતને પણ ડબલ મહેનત કરી છે. આપણે મહેનત કરતા નથી એટલે આપણે પ્રગતિ કરી શકતા નથી. તો તમે વિદ્યાર્થી જીવનમાં છો એટલે તમને ન્યાય લાગવું પડે કે તમારે તમારી જાતને મહેનત કરવાની, મદદ કરવાની છે. મદદ કરશો, મહેનત કરશો તમારી જાત માટે, તો તમે આગળ આવી શકશો. તો આજે છોકરી હતી, એને સંદેશ આપ્યો કે ગોડ ઓનલી હેલ્પ્સ ધોઝ, બરાબર? ઈશ્વર કોને મદદ કરે? જે પોતાની જાતને મદદ કરે. અને એને એક ચમત્કાર થયો, અને એની ટુકડીમાં 30 અંગ્રેજો હતા. કેટલા? 30 અંગ્રેજો હતા. એમાંથી 4 અંગ્રેજો હતા ને એની ટુકડીમાં હારે હતા. એમાંથી એક જણો હતો ને એને ન્યુમોનિયા થઈને ગુજરી ગયો. તેનો ભાઈબંધ હતો ને એને ઓક્સિજનનો બાટલો અરુણિમા સિન્હાને આપ્યો, અને એનો ઓક્સિજનનો બાટલો લઈને અરુણિમા સિન્હા પાછી આવી. પછી આખા ભારત દેશને કીધું કે ઈશ્વર એને જ મદદ કરે જે પોતે પોતાની જાતને મદદ કરે, બરાબર? જો અરુણિમા સિન્હા હતી, એનો પગ કપાઈ ગયો અને ઘરે બેઠીને રોતી હોત, બરાબર, કે મારો પગ કપાઈ ગયો છે, તો એને કોઈ ત્યાં ઘરે બાટલો દેવાનો હોત કે તમે કોઈ ઉપર ચડવા જાઓ તો આ બાટલો લેતા જજો, એમ કોઈ મદદ નથી કરતું. તમારે ઉપર જવું પડે તો ભગવાન તમને મદદ કરે, બરાબર? જ્યારે કટોકટીનો સમય હોય ત્યારે તમારી પરીક્ષા થાય છે. એટલે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હાર નથી માનવાની, બરાબર? આ શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. અરુણિમા સિન્હા ખાલી ત્યાં જ નથી અટકી, પણ એને દુનિયાના સાથે સાત મહાન પહાડ છે, બરાબર? માઉન્ટ કિલીમાંજારો, પછી બીજા જે પહાડ છે અમુકના નામે મને ભૂલાઈ જાય છે કારણ કે અમે ઘણા વર્ષો પહેલા વાંચેલું, એ બધા ચડી લીધેલા છે. 2018માં એણે પેરા ઓલિમ્પિક્સની એકેડમી ચાલુ કરેલી છે આંબેડકર નગરમાં, ઉત્તર પ્રદેશમાં. અને ત્યાંથી ભારત દેશને પેરા ઓલિમ્પિક્સમાં આ વખતે ભારત દેશ તરફથી કોણ બહેનો છે પેરા ઓલિમ્પિક્સમાં? કોઈ કહેશે? અત્યારે ઓલિમ્પિક્સ ચાલે જ છે, 2 પટેલ બહેનો છે, કોઈ કહેશે? સોનલ પટેલ અને ભાવિકા પટેલ. ખેર છાપુ ને મેગેઝિન ને બધું આવે છે, બરાબર? ક્યારેક વાંચું તો ખબર પડે કે આ દુનિયામાં શું હાલે છે, બરાબર? તો પેરા ઓલિમ્પિક્સ એકેડમી કે જેના હાથ ન હોય, પગ ન હોય, બરાબર, એવા 1000થી વધારે માણસોને અરુણિમા સિન્હા ટ્રેનિંગ આપે છે, બરાબર? તો કહેવાનો મતલબ એમ છે કે આ બધું કેને કારણે શક્ય થયું? પોતાની જાત ઉપર વિશ્વાસ હતો એને કારણે. એટલે જીવનમાં સૌથી પહેલી જરૂરિયાત શેની છે? પોતાની જાત ઉપર વિશ્વાસની, આત્મશ્રદ્ધાની. સ્વામીજી હતા એ આખા ભારતમાં પરિભ્રમણ કર્યું. અમેરિકા ગયા જ્યાં તમારી જેટલા નાના બાળકો હતા, બરાબર, 5 ભાઈઓ ને 5 બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? એ બધા નાના બાળકોએ આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ, અમે આ કામ કરી શકશું. સ્વામીજી ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજો આપણી ઉપર 250 વર્ષ રાજ કર્યું. ત્યાં તમારી જેટલા નાના 5 ભાઈઓ બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તે બધા આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ, અમે આ કામ કરી શકશું. આપણા દેશમાં સ્વામીજી આવ્યા, બહેનો માટે તો શાળા જ નથી. અમુક જગ્યાએ મહારાષ્ટ્રમાં સાવિત્રીબાઈ ફૂલે શાળા ચાલુ કરેલી, પણ 5 છોકરાઓને બોલાવ્યા કે પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો બધા નીચે જોવા માંડ્યા. શું કામ? કારણ કે આપણે શું ગુમાવી દીધું છે? આત્મશ્રદ્ધા. શું ગુમાવી દીધું છે? આત્મશ્રદ્ધા. એટલા માટે સ્વામીજી કહે છે કે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધા. ચાલો અવાજ હમણાં જ માઇક ચાલુ છે કે બંધ થઈ જાય? માઇક ચાલુ છે? ઓકે. તો સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની, બરાબર? સ્વામીજી હતા ત્યાં એ તો એમ કહે છે કે જૂના ધર્મોએ કેવું છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. સ્વામીજી એનાથી આગળ જાય છે કે આખી દુનિયા તમારી સામે ઊભી રહી જાય,
બરાબર, તલવાર લઈને તમારા મા બાપ ભાઈ બહેન મિત્ર વાલી બેનપણી શિક્ષક, હું શિક્ષક છું, હું તમારી આમ ઊભો હું તમને કહી દઉં તમે ખોટા છો, તોય જો તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય તો તમે ઇતિહાસ બદલી શકો. બરાબર, એટલે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની, પોતાની જાત ઉપર વિશ્વાસની. બરાબર, જીવનમાં જ્યારે નિષ્ફળતા હોય ત્યારે ડરવાનું નથી. બરાબર, તો પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે કોઈ પણ બાબતથી ડરવું નહીં. તો સ્વામીજી હતા, એનું નાનપણનું નામ છે નરેન્દ્રનાથ દત્ત. પહેલા તો તમારે ચોથા ધોરણમાં 5મા ધોરણમાં 9મા ધોરણમાં પાઠ આવતો, એટલે તો બધા પાઠ નીકળી ગયા સ્વામીજીના. પણ પેલા ચોથા ધોરણમાં પાઠ આવતો નાનો નરેન્દ્ર. બરાબર, એ વાર્તા આવતી પણ એ વાર્તા અધૂરી હતી. જે લોકોએ વાંચ્યું હોય, 8મા વાળા સાહિત્ય વાંચ્યું, બરાબર, તો એ વાર્તા ફરીથી કહું એટલે તમને ખબર પડશે. તો સ્વામીજીનું નાનપણનું નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. એના પિતાનું નામ હતું વિશ્વનાથ દત્ત. એના માતાનું નામ હતું ભુવનેશ્વરી દેવી. સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863ના દિવસે થયેલો. 1984માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી, એને જોયું, બરાબર, છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ જોયો ભારતનો. કારણ કે એને શું કરવાનું હતું? એને નક્કી કરવાનું હતું કે ભારત દેશમાં યુવાનો માટે આદર્શ કોણ? બરાબર, સૌથી વધારે યુવાનો છે એ ભારત દેશમાં છે, આખી દુનિયામાં. તો એની માટે કાંઈક આદર્શ તો હોવો જોઈએ ને. તો આદર્શ નક્કી કરવા માટે એ લોકોએ આખા ભારત દેશનો ઇતિહાસ જોયો અને એમાં એક જ નામ આવ્યું, સ્વામી વિવેકાનંદ. શું કામ? કારણ કે ખરતો તારો જોયેલો તમે બધે હાકે ને, તમે બધા ગામડામાં રહેતા હોય, અહીં તો આકાશ ચોખ્ખું હોય, ત્યારે તો વાદળા હોય, પણ શિયાળા ઉનાળામાં આકાશ ચોખ્ખું હોય. ખરતો તારો જોયેલો જ ને. તો ખરતો તારો કેટલી સેકન્ડ માટે કરે? 1-2 સેકન્ડ માટે કે 1-2 કલાક માટે? 1-2 સેકન્ડ માટે ને. તો હજી તમે આમ જો કે આ તારો ખરી ગયો હોય. તો ભારત સરકારે એને જોયું કે ભારત દેશના ઇતિહાસમાં એક એવી વિરલ વિભૂતિ છે કે જેણે વીજળી ગતિએ કાર્ય કર્યું. એવા સમયે કે જ્યારે ટેલિફોન નહોતા, વોટ્સએપ નહોતું, ફેસબુક નહોતું, યુટ્યુબ નહોતું, એવા સમયે જેણે વીજળી ગતિથી કાર્ય કર્યું. 39 વર્ષ 5 મહિને અને 24 દિવસનું જીવન જે જીવ્યા અને જેણે આખા ભારત દેશનું પુનરુત્થાન કર્યું, એવો જો કોઈ વિરલ વ્યક્તિ હોય તો સ્વામી વિવેકાનંદ છે. આટલા માટે એને યુવાનો માટે આદર્શ કહેવામાં આવે છે. તો સ્વામીજી હતા, એનો જન્મ 12 જાન્યુઆરી 1863ના દિવસે થયો. એ દિવસને આપણે ભારતીય નેશનલ યુથ ડે તરીકે પણ ઉજવીએ છીએ. બરાબર, અને સ્વામીજી હતા, એને નાનપણથી તેના મમ્મી હતા ભુવનેશ્વરી. એ કોઈ દિવસ ભૂતની વાર્તા ન કહેતા. શું કહેતા? રામાયણ અને મહાભારતની વાર્તા કહેતા. એટલે એને ભૂત હું ને એને જિંદગીમાં પછી સાંભળેલું નહીં. એકવાર હિંચકો ખાતા હતા. આવી રીતે એનો જે ભાઈબંધ હતો નવગોપાલ મિત્ર, એની વ્યાયામ શાળા હતી. એ દરરોજ ત્યાં કસરત કરવા જતા. તો કસરત કરવા જતા ને તેમાં એ ઊંધામાંથી હિંચકા ઉપર લટકતા હતા. તો બાજુમાં એક દાદા હતા. એ દાદા હોય ને એ શું કરે? દરરોજ ઝાડવા પરથી ફૂલ લઈને, અત્યારે શિવરાત્રી હાલે છે તો શિવ ભગવાનની પૂજા કરે કે વિષ્ણુ ભગવાનની પૂજા કરે. જ્યાં બાજુમાં શિવલિંગ હતા, એટલે એને જોયું કે આ છોકરો છે બધા ફૂલડા તોડી નાખશે તો હું પૂજા કઈ રીતે કરીશ. તો એ ફટાફટ આવ્યા અને કીધું કે એ નરેન્દ્ર હેઠો ઉતરી જા. તો નરેન્દ્ર તો ફટાફટ હેઠા ઉતરી ગયા. એને પૂછ્યું કેમ દાદા ઝાડો ઉપર કેમ નીકળવાનું? તો દાદા તો ડરાવવા માંડ્યો કે ઝાડો ઉપર તો ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહે છે, એ તારી ડોક મળી નાખશે. હવે નરેન્દ્ર તેને કોઈ ભૂત વિશે સાંભળેલું નહીં, એને નવાઈ લાગી. ભૂત વળી કેવું હોય? એ શું ખાય છે? એ ક્યાં રહે છે? એ કેવા કપડાં પહેરે છે? મારે એને મળવું છે, મળાવો. હવે ઓલા દાદા હતા એ નરેન્દ્રને ડરાવે તો દાદા ડરી ગયા કે આને મેં ક્યાં કીધું ભાગો. દાદા જેવા જ્યાં એટલે નરેન્દ્ર પાછા ઝાડવા ઉપર ચડી ગયા અને હિંચકા ખાવા માંડ્યા. જેના બધા ભાઈબંધ હતા હરીની, એ રાડ્યું મોટા મોટા કે નરેન્દ્ર હેઠો ઉતરી જા, ઝાડવા ઉપર ભૂત રહે છે. ત્યારે નરેન્દ્ર કહે કે આ ઝાડવા ઉપર ભૂત કઈ રહેતું નથી. હું નાનો હતો ત્યારથી આ ઝાડવા ઉપર હિંચકા ખાશું આજ સુધી મેં કાંઈ જોયું નથી. આ ઘટના પરથી સ્વામીજી એમ કહે છે, સ્વામીજી જ્યારે ન્યુયોર્કમાં ગયા ત્યારે એક સભામાં કીધું કે બ્રહ્મમાંથી મુક્ત થઈ જાઓ. તો પાછળથી એક બેન ઉભા થયા કે સ્વામીજી તમને એવું નથી લાગતું કે તમે બધાને બ્રહ્મમાં રાખતા હો? ત્યારે સ્વામીજી એક વાર્તા કહે છે. વાર્તા સાંભળી છે? સ્વામીજી 120 વર્ષ પહેલા એક વાર્તા કીધેલી. 11 સપ્ટેમ્બર 1893માં શિકાગો વિશ્વધર્મ પરિષદમાં હતા, તો ત્યાં આખી વ્યાખ્યાન મળા હતી. તમે એક આ વાર્તા કીધેલી કે એકવાર એક સિંહણ હોય, બરાબર, એને પાણી પીવું હોય. એક સિંહણ હોય એને પાણી પીવું હોય તો એને નદી કિનારે જવું હોય, વચ્ચે નદીનો પટ હોય. તો એ ઠેકડો મારી નોલી બાજુ જાય છે. સિંહણના પેટમાં સિંહનું બચ્ચું હોય. તે જેવો ઠેકડો મારી નોલી બાજુ જાય તો એના પેટમાં સિંહનું બચ્ચું એ બહાર નીકળી જાય અને એ મરી જાય. સિંહણ ધ્યાન. આ બાજુ ઘેટાનું ટોળું હોય એ આવતું હોય. ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું હોય ભેગું થાય. ઘેટા શું કરે? ઘાસ ખાય ને? ઘેટા ઘાસ ખાય કે શિકાર કરે? ઘાસ ખાય ને. તો આજે સિંહનું બચ્ચું હતો ને એ ઘાસ ખાવા માંડ્યો અને ઘેટા શું કરે? બે કરે ને. તો આજે સિંહનું બચ્ચું તો એ બે કરવા માંડ્યો. તો એકવાર કેવું થયું
10-15 વર્ષ પછી એક આ સિંહનું બચ્ચું તો મોટો થઈ ગયો, બીજો એક સિંહ શિકાર કરવા આવ્યો, બરાબર. જેને જોયું કે લે આ કેવું આશ્ચર્ય છે, સિંહ છે ને બે કરે છે, એની પાછળ એમ કે સિંહ ઘાસ ખાય છે. એને કીધું તું અહીંયા આવ્યો, એ કીધું તું સિંહ છો, ઓલો કે બે કારણ કે આટલા બધા વર્ષથી એને બે જ કરેલું, સમજો એ કઈ આવડતું ન હોય તો ઓલો સિંહ વિચારવું કે આનો સમજાવું કેવી રીતે સમજતો નથી, આ સિંહ છે એ લોકો. તો સિંહ કે હાલ તું મારી હારે હાલ. સિંહ એને લઈ ગયો કે તું મારી હારે હાલ. એને તળાવ પાસે લઈ ગયો. ત્યારે તો બધા તળાવ ચોખ્ખા થાય, ત્યારે તો બધા ગટરું પડી ગયા બધા તળાવમાં. તો ત્યારે તળાવ ચોખ્ખા થાય. એને કીધું જો મારું મોઢું જો, હું સિંહ છું, તારું મોઢું જો, તું સિંહ છો. બોલો સિંહ જિંદગીમાં બધી વિચાર્યું તો આજે પહેલી વાર વિચાર્યો કે લે વાત તો આની સાચી છે, મારો ચહેરો ને એનો ચહેરો હરખો દેખાય છે, એનો મતલબ કે આ માણસ જે વાત થઈ છે બરોબર સાચી છે, હું સિંહ છું. પછી ઓલો સિંહ કે હાલ તું ત્રાણ પાડ. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર ને 7 વાર ત્રાણ પડે ત્યારે ત્રાણ પડે પછી શિકાર કરે. તો સ્વામીજી કહે છે કે આપણે બધા આટલા બધા ડરપોક છીએ કે આપણે ભૂલી ગયા કે આપણે કોના સંતાનો છીએ? અમૃતસ્ય પુત્ર. કોના સંતાનો છીએ? અમૃતના સંતાનો છીએ, અક્ષય સુખના અધિકારી છે, દિવ્ય છે, નિત્ય છે, ધન્ય છે, આપણીથી શ્રેષ્ઠ દુનિયા બીજું કોઈ નથી. તો સ્વામીજી કહે છે કે ભારતના ખૂણે ખૂણે જાઓ અને બધાને કહો કે તમે બધા કોના સંતાન છો? અમૃતના સંતાન છો, તમે સિંહ છો, બરાબર. ઘેટા બકરા નથી ત્યાં તમે ડરીને જીવવા માંડો, બરાબર. એટલે સ્વામીજી કહે છે કે ડરને ઉખાડીને ફેંકી દો અને શક્તિશાળી બની જાઓ. પણ આ તો હું આજે શાળામાં કાર્યક્રમ થયો અને આ મેં તમને કીધું શક્તિશાળી બન્યો, એટલે સાહેબમાં હું દાદાગીરી નથી કર્યો, ને ભાઈ મેડમમાં હું દાદાગીરી નથી કર્યો. એ સાહેબ સમજાણું એવું નથી કરવા, આપણે આ એ ધંધા કરવા નથી આવતા. નીડર બનવું એટલે કે જીવનના જે કાંઈ પણ કામ હોય એ નીડરતાથી કરવા, બરાબર. દાદાગીરી કરવા તો આપણે એવા ધંધા નથી કરવાના. એટલે નીડર બનો. સ્વામીજીનો જીવનથી આખું તમે જીવન જોશો સ્વામીજીનું તો એ નીડરતા પૂર્વકનો હતો, એમાં ક્યાંય ડર હતો નહીં. તો સ્વામીજી કહે છે કે નીડર બનો. તમે બધા શું છો? સિંહ છો, પણ ઉપર ઘેટાની છાલ પહેરી લીધેલી છે અને તમને બધા એમ થયું અમે ઘેટા છીએ. એટલે સ્વામીજી કહે કે હું તો તમને ઘેટાની છાલ ઉખાડીને ફેંકી દેવાનું કહું છું અને કહું છું કે યુ આર ધ લાયન્સ, બરાબર. યુ કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ. તમે સર્વ કાંઈ બધું જ કરી શકો છો. દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે તમને રોકી શકે. આ સ્વામીજીની ગેરંટી છે, વોરંટી નહીં, ગેરંટી, બરાબર. ગેરંટી એટલે પાકા પાયા હોય, તો વોરંટી હોય એથી પાકા પાયા ન હોય. તો સ્વામીજી કહે છે કે નીડર બનો, બરાબર, આગળ વધો. તો સ્વામીજી એમ કહે છે કે તમારી વિજ્ઞાનની ચોપડીમાં, બરાબર, આજે વિજ્ઞાનનો પેપર હતો ને, વિજ્ઞાનની ચોપડીમાં એવું લખેલું હોય, બરાબર, 8મા ધોરણમાં કે ગ્લુકોઝ C6H12O6, એટલે માની નહીં લેવાનું. વિજ્ઞાનની પ્રયોગશાળામાં જવાનું અને પ્રયોગ કરવાનો. હાઇડ્રોક્લોરિક એસિડ લખેલું તો માની નહીં લેવાનું, HCl. વિજ્ઞાનની પ્રયોગશાળામાં જવાનું, રકાબીનો ટુકડો લેવાનો, પ્રોપરથી હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું, શિક્ષકની હાજરી હોય એમાં નીચે લખેલું છે કે શિક્ષકની હાજરીમાં આ પ્રયોગ કરવો. અને પછી દિવસ રહીને આગ લગાડવી, બરાબર. એસિડ છે, બેઝ છે, એસિડ હોય તો એ ગરમી કે અગ્નિ, બરાબર, કે પ્રકાશ ફેંકે છે કે ઠંડુ વાતાવરણ છે કે સફેદ પ્રકાશ ફેંકે છે કે જે કાંઈ હોય, બરાબર. એન્ડોથર્મિક રિએક્શન, એક્ઝોથર્મિક રિએક્શન, તો જે કાંઈ પણ રિએક્શન હોય એ તમે ત્યાં પ્રયોગ કરશો તો ખબર પડશે, ખાલી ચોપડીમાં વાંચી લેશો તો ખબર પડશે નહીં. તો સ્વામીજી કહે છે કે આપણે 1 થી 8 ધોરણમાં કેટલા બધા વિષય ભણી ગયા, પણ જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ બધું પહેલાનું ભૂલાતું જાય. શું કામ? કારણ કે આપણે ચકાસણી કરતા નથી. સ્વામીજી કહે છે કે અત્યારે તમે બધા જે પરીક્ષા આપો છો, અત્યારે એકમ કસોટી ચાલે જ છે. તે પરીક્ષા કેની છે? તમારી માહિતીની. કેની? માહિતીની, જ્ઞાનની નહીં. જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન જ્યારે માહિતી હોય એની તમે ચકાસણી કરો ત્યારે એક જ્ઞાન બને. અને જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે. આપણને મોટાભાગની વસ્તુ લાંબા સમય સુધી યાદ રહેતી નથી. શું કામ? કારણ કે આપણે જે પુસ્તક વાંચ્યું કે શિક્ષકે તમને જે શીખવાડી એ બધી માહિતી હતી. માહિતી જ્ઞાનમાં રૂપાંતર ક્યારે થાય? જ્યારે તમે એની ચકાસણી કરો ત્યારે. અને ચકાસણી તમે ક્યારે કરી શકો? જ્યારે તમે નીડર હો ત્યારે, બરાબર, જ્યારે તમે શક્તિશાળી હો ત્યારે. નકર તો તમે જીવનમાં કોઈ દિવસ ચકાસણી કરો નહીં, તમે નીડર બનો નહીં, એટલે તમને બધી વસ્તુ ભૂલાતી જાય. તો નીડર બનો. સ્વામીજી હતા એ પણ કેવું થયું, કલકત્તામાં મેળો આવ્યો. કલકત્તામાં મેળો આવ્યો તો એ મેળો જોવા માટે ટિકિટ જોઈએ. હવે ટિકિટ અંગ્રેજ અમલદાર હોય એની પાસેથી લેવી પડે. હવે મેટિયા બુર્જમાં મેળો હતો ને, તો બે રસ્તા હતા. સ્વામીજીએ જોયું, એટલે નરેન્દ્ર હતા, નરેન્દ્રે જોયું કે અહીંથી હું જાઉં તો ચોકીદાર એ પેલા લાઈનમાં ઉભા એવું અમલદારની સાઈન કરવા માટે, મેળામાં જોવા માટે ને વાણ જોવા માટે. તો મેળામાં જોવા માટે ત્યાં ગયા ને તો ચોકીદાર હતો ને એને કીધું એ છોકરા ઉભા રહે, ક્યાં જશો? એને કીધું કે સાઈન કરાવીશ અમલદારની. કે ના, નાના બાળકો નથી. કે નરેન્દ્ર તો વિચારવા પડી છે કે આ પટ્ટાવાળાથી હેરાન કરે, સમજો. એ ગરીબ બાજુ ઉભા. એને જોયું કે આ બધા માણસો જાય છે ક્યાં?
એને જોયું કે પાછળથી રસ્તો છે, જ્યાં પટ્ટાવાળો નથી. નરેન્દ્ર પાછળથી ગયા અને જ્યાં અંગ્રેજ અમલદાર હતા એની પછી સાઈન લઈને આવ્યા અને ભાઈ આગળથી નીકળ્યો અને ઓલા પટ્ટાવાળા કે જોયું મારી પાસે સાઈન આવી ગઈ. બોલો કે તું ક્યાંથી ગયો હતો? કે હું જાદુ કરશો. સમજાણું. એટલે નરેન્દ્ર જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. સમજાણું. એકવાર એવી રીતે વાહન આવ્યું હતું, બરાબર, અને મેળો હતો, એ જ જોવા ગયા હતા. પણ આ વખતે ગંગા નદીની ઓલી બાજુ હતો મેળો. તો હોડીમાં ગયા હતા. હોડીમાં જયારે પાછા આવતા હતા તો એક ભાઈબંધ હતો નરેન્દ્રને, એને ઉલટી કરી. હોડીમાં ઉલટી કરીને અને ઓલો હોડી વાળો હતો એ કીધો કે તમે બધા છોકરા કઈ ખબર પડતી નથી, આખી મારી હોડી બગાડી નથી. ઓલા બધા છોકરા કે અમે તમને ડબલ ભાડું આપી દઈએ, અમને જવા દો. એ કે ના, હું તમને ન જવા દો. નરેન્દ્ર હતા ને ખૂણા ઉપર હતા હોડીના. એને જોયું કે જ્યાં બે અંગ્રેજ પસાર થાય છે. નરેન્દ્ર ઠેકડો માર્યો. ઓલા બે અંગ્રેજ અધિકારી હતા એની પાસે ગયા, એને કીધું કે ધીસ ફિશરમેન એન્ડ બોટમેન ઇઝ હરેસિંગ અસ. એવું પાટલું રૂટલું ઇંગ્લિશ કીધું, કારણ કે ત્યાં એની ઉંમર સાવ નાની હતી નરેન્દ્રની. ઓલા બોટ વાળા એટલે ઓલા અંગ્રેજ હતા એ સમજી ગયા કે આ જે બોટ વાળો છે એ હેરાન કરે છે આ બધા નાના બાળકોને. એટલે અંગ્રેજ આવ્યા બોટ વાળો ધ્રુજી ગયો કે આ તો અંગ્રેજ અંદર જેલમાં નાખી દે, એટલે સીધા બધા બાળકોને જવા દીધા. તો નરેન્દ્ર હતા એ જીવનનો કોઈ દિવસ ડરતા નહીં. એકવાર હિંચકો ઊભો કરવાનો હતો. તમારે આ ઘણા બધા હિંચકા છે, સારું કહેવાય, શાળામાં એટલી સુવિધા છે. તો એકવાર હિંચકો ઊભો કરવાનો હતો. તો કેટલા બધા માણસો જોતા હતા. એમાં નાના નાના બાળકો હતા, એ બધા હિંચકો ઊંચો કરતા, પણ હિંચકો ઊંચો નથી થતો કારણ કે એનો વજન બહુ હતો, લોખંડના પાઇપનો. તો નરેન્દ્રએ જોયું કે હજી એક માણસની જરૂર છે, તો જ આ હિંચકો હશે એ આપણે નાખી શકશું, બરાબર, બગીચામાં. એને બહુ દૂર દૂર નજર કરી પણ કોઈ હતું તે બધા ભારતવાળા હતા. એક અંગ્રેજ હતો, એને એવું લાગ્યું કે આ માણસ મદદ કરશે. તો એ નરેન્દ્ર એ અંગ્રેજ પાસે ગયા અને એને કીધું કે કેન યુ હેલ્પ અસ, શું તમે મદદ કરશો? તો અંગ્રેજ તો રાજી થઈ ગયો કે આ છોકરો કેટલું સારું ઇંગ્લિશ બોલે છે, એ ફટાફટ આવો આની મદદ કરવા લાગ્યો. પણ એમાં કેવું થયું કે એ જેવો મદદ કરવા લાગ્યો તો એક બાજુથી એક છોકરો હતો, એને પાઇપ મેકી દીધો એટલે સીધો હિંચકો હતો એ ઓલા અંગ્રેજ અધિકારીને માથે આવ્યો અને એ બેભાન થઈને જ્યાં પડી ગયો. ઓલા બધા ભારત વાળા તો ડરી ગયા કે આ અંગ્રેજ બેભાન થઈ ગયો, મરી ગયો, આપણે બધા જેલમાં નાખી, હાલો ભાગો અહીંથી. એટલે ભારત વાળા બધા ભાગી ગયા. અને પછી નરેન્દ્ર કોઈ ડરતો નહોતા, એને ધોતિયું પહેર્યું. ધોતિયું હતું એ ફાડ્યું અને એમાંથી એક પાટો કર્યો અને ઓલા અંગ્રેજ અધિકારીને પાટો બાંધ્યો અને એક શાળા નજીકમાં એક શાળા હતી ત્યાં લઈ ગયા અને એને પાણી છાંટ્યું અને ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે દવા આપી, અઠવાડિયા સુધી એની સારવાર કરી અને એ અંગ્રેજ અધિકારી સારો થઈ ગયો. અંગ્રેજ અધિકારી ખુશ થઈ ગયો કે આ બાળક થોડો નિડર છે. આમ તો બાકી બધા ભાગી ગયા, પણ આ એક છોકરો થી ભાગ્યો નહીં. અને બધા નરેન્દ્રે બધા ભાઈબંધને કીધું કે આપણે થોડાક પૈસા ભેગા કરીને એને આપીએ. અને બધા બાળકોએ પૈસા ભેગા કરીને આપ્યા. તો અંગ્રેજ અધિકારી પણ રાજી થઈ ગયો. તો આ ઘટના ઉપરથી ખબર પડે છે કે નરેન્દ્ર જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. અમેરિકામાં હતા ત્યારે ત્યાં સિસ્ટર્સ ક્લબ હતું, ભગીની મંડળ. એને કીધું કે સ્વામીજી તમે જ્યારે મુશ્કેલી આવે ત્યારે શું કરો છો? તો આ જે ફોટો છે એ ન્યુયોર્કમાં પડાવેલો ફોટો. ત્યારે સ્વામીજી એક વાર્તા કીધી, તો સાંભળવી છે. સ્વામીજીએ કીધું કે એકવાર હું પરિવ્રાજક સંન્યાસી તરીકે આખા ભારતમાં પરિભ્રમણ કરતો હતો. તો એકવાર વારાણસી પાસે હોશિયાર ભવાની માતાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા ગયો. તો ત્યાં એક જ રસ્તો છે દર્શન કરવાનો, એક બાજુ દિવાલ છે, એક બાજુ તળાવ છે. તો મેં દર્શન કરી લીધા. હું જ્યારે પાછો જતો હતો ત્યારે મારી પાસે વાંદરા પડ્યા. હવે અમદાવાદ ને વડોદરા તમે જાઓ તો એટલા નાના નાના વાંદરા હોય, બરાબર, આપણે જંગલો કાપી દઈએ એટલે વાંદરા હવે આપણી વચ્ચે રહેવા આવી ગયા. તો અમદાવાદ ને વડોદરા એટલા નાના વાંદરા હોય, વારાણસીમાં એટલા મોટા વાંદરા હોય, કારણ કે જ્યાં રામ ભગવાન હતા ને, હનુમાનજી મહારાજ. તો એ વાંદરા સ્વામીજી પાછળ પડ્યા. સ્વામીજી જીવનમાં કોઈ ડરતા નહીં, પણ વાંદરા પાછળ પડે ત્યારે હું પૂરું ખબર નહીં. તો સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા. સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા તો વાંદરા ઝડપથી હાલવા માંડ્યા. વાંદરા ઝડપથી હાલવા માંડ્યા તો સ્વામીજી દોડવા માંડ્યા. સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા. એક દાદા હતા ને 80-90 વર્ષના, એ યાદ રહેતા હતા. એને કીધું કે સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ્સ, ઉભા રહ્યો અને દુષ્ટોનો સામનો કરો. તો સ્વામીજી આવી રીતે અદબ વાળીને ઉભા રહ્યા અને બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું. બરાબર, સ્વામીજી આવી રીતે અદબ વાળીને ઉભા રહ્યા અને બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું તો બધા વાંદરા ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહેવા માંગતા હતા, ન્યુયોર્કમાં ભગીની મંડળ જે હતું સિસ્ટર્સ ક્લબ, કે જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે ભાગવાની કોશિશ ન કરો, પણ એનો સામનો કરો. શું કરો? સામનો કરો. આપણે મોટા ભાગે શું કહીએ કે જ્યારે મુસીબત આવે ત્યારે ભાગવાની કોશિશ કરીએ, એટલે આપણે જીવનમાં કોઈ સફળ થઈ શકતા નથી. તો સ્વામીજી શું કહી દે કે જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે એનો સામનો કરો. શું કરો? સામનો કરો. તો આ છે બીજી વસ્તુ. હજી એક છેલ્લી ઘટના કહી દઉં. સ્વામીજી હતા એ અમેરિકામાં હતા ત્યારે એને એકવાર ભાષણમાં કીધું કે જેણે ઈશ્વર દર્શન કરેલા હોય ને એને જીવનમાં કોઈ દિવસ ડર ન લાગે. તો અહીંયા બધા કાઉબોયઝ હતા, બરાબર, કાઉબોયઝને આપણે ગુજરાતીમાં ભરવાડ કહીએ. તે બધા કાઉબોયઝ હતા ને, એને
એને એમ થયું કે લાવો આ માણસ બોલે છે એ સાચું બોલે છે કે ખોટો આપણે જોઈએ. તો સ્વામીજીને પોતાના ગામમાં બોલાવ્યા અને એક ટીપડું હતું એની પર ઉભા રાખી દીધા અને કીધું કે સ્વામીજી હવે તમે તમારા ધર્મ વિશે ભાષણ આપો. સ્વામીજી તો બોલવા માંડ્યા, એને કઈ ધ્યાન નહીં, પણ જ્યાં બધા કાઉ બોય છે શું કરે, એના હાથમાં બંદૂક હોય, માથે ટોપી પહેરેલી હોય, હોલકોટ પહેરેલો ઘોડો રાખે, સમજાણું? એ બધા દૂર ગયા અને ગોળીઓ છોડવા માંડ્યા. સ્વામીજીએ તો ભાષણ ચાલુ કર્યું. સ્વામીજીને કઈ ખબર નહીં, પણ અમુક ગોળીઓ આંખ પાસેથી પસાર થાય, કાન પાસેથી પસાર થાય, માથા ઉપરથી પસાર થાય, હાથ પાસેથી પસાર થાય, પગ પાસેથી પસાર થાય. આવું કલાક સુધી આવી. એ લોકો આ બધી ગોળી હતી, બધી ખલાસ થઈ ગઈ. 1 કલાક પૂરી થઈ ત્યારે બધા કાઉબોયઝ રહ્યા તો બધા તાળીઓ વગાડવા માંડ્યા કે તમે ખરેખર વીર પુરુષ છો, લીડર પુરુષ છો, તમે જે બોલો છો સાચું બોલો, વોટ એવર યુ સ્પીક ટ્રુથ, યુ ડોન્ટ સ્પીક લાય. અંદર તમે જે બોલો છો સાચું બોલો છો. તો આ ઘટના પરથી ખબર પડે કે સ્વામીજીની અગ્નિ પરીક્ષા પણ ઘણી બધી વાર થયેલી, પણ સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. એટલે આપણે પણ જીવનમાં કોઈ દિવસ ડરવાનું નથી. તો પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિડરતા. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. એકાગ્રતા એટલે શું? તો સ્વામીજી કહે છે કે એકાગ્રતા જીવનનું સારભૂત તત્વ છે. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે અમીર માણસ વચ્ચે અને ગરીબ માણસ વચ્ચે, અમીર માણસ છે એની પાસે એકાગ્રતા વધારે છે, ગરીબ માણસ છે એની પાસે એકાગ્રતા ઓછી છે. બરાબર? સફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા વધારે છે, નિષ્ફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા ઓછી છે. તો સ્વામીજી કહે છે કે એક ક્લાસ છે, એક વર્ગખંડની અંદર 30 વિદ્યાર્થીઓ છે, પણ એક છોકરો કે છોકરી છે એનો પહેલો નંબર આવે, શિક્ષક એક જ છે, ભણાવે એક જ શિક્ષક છે, પણ એકનો પહેલો નંબર આવે કે એકનો છેલ્લો નંબર આવે. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. તો હું જ્યારે નવો શિક્ષક તરીકે લાગ્યો ને ત્યારે કોઈ વિદ્યાર્થી આમ ભણતો ન હોય ત્યારે તરત પૂછાવે, હે તું ભણતો કેમ નથી, સીધો એક લાફો મારતી, સમજાણું? પણ જેમ જેમ હું સ્વામીજીના પુસ્તક વાંચતો ગયો એમ ખબર પડી કે જો વિદ્યાર્થીને ભણવામાં રસ નથી એની પાછળનું કારણ શું છે? એની પાસે એકાગ્રતા નથી. એની પાસે એકાગ્રતા નથી એટલે એને કાંઈ સમજાતું નથી. એટલે એને ભણવામાંથી રસ ઉડી ગયો, એટલે કાંઈ ભણતો નથી. એટલે એ વાતો કરતો, કાં લીટોડા કરતો, કાં પ્લેન ઉડાડતો, સમજાણું? તો એકાગ્રતા શું છે? તો આપણે પ્રયોગ કરીએ. તૈયાર બધા? હા કે ના? 3 પ્રયોગ કરીએ. તૈયાર બધા? તો કંટાળ બેસો, હાલો બધા. તમારો હાથ છે ને આયા રાખો. તમારું ડાબુ નાક આ બાજુ છે, બરાબર? તમારો ચહેરો આ બાજુ છે. તો ડાબા નાકમાંથી કેટલા બહેનો પાયો શ્વાસ આવે છે એને હાથ ઊંચો કરવાનો. તમારું ડાબુ નાક છે એ આ બાજુ છે, આ હાથ રાખો. ડાબુ નસકોરો જમણો નસકોરામાંથી શ્વાસ આવતો છે. તો ડાબા નસકોરામાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? કોઈ નહીં. હજી હમણાં જ કીધું કે ડરો નહીં, તમે આજુબાજુ જો કોક હાથ ઊંચો કરે તો હાથ ઊંચો કરો. હાલો એક જ કરો. ક્યાં ક્યાં વાંધો? હાલો આ પ્રયોગ પૂરો થઈ ગયો. બીજો પ્રયોગ ફરીથી હાથ રાખો. કંટાળ બેસો બધા. તમારું જમણું નાક છે આ બધું છે. જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે? ઘણા બધા. ખૂબ સરસ, ખૂબ સરસ. હાલો એનો મતલબ તમે બધા જાગો છો, પૂરી નથી ગયા. ફરીથી ત્રીજો પ્રયોગ. ફરીથી હાથ રાખો. બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ? બંને નાકમાંથી, ડાબુ નાક અને જમણું, બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે? ખૂબ સરસ. તો પહેલો પ્રયોગ જે આપણે કર્યો એનો મતલબ એમ છે કે આમ તો કોઈને ડાબા નાકમાંથી શ્વાસ નહોતો આવતો સિવાય એક ભાઈ, એ તેના પરાણે મેં બહુ કીધું એટલે એને હાથ ઊંચો કર્યો. પણ ડાબા નાકમાંથી કોઈને શ્વાસ નથી આવતો એનો મતલબ એમ છે કે એ બહુ સારું કહેવાય. એનો મતલબ એમ છે કે તમારું શરીર અત્યારે કેવું છે? શક્તિશાળી છે. તમારું શરીર થાકી નથી ગયું. જ્યારે શરીર નથી થાકી ગયું હોય ને ત્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવે. આજે રાતે તમે હોવા જાવ ને ત્યારે અહીંયા હાથ રાખજો, બરાબર? ડાબા નાકમાંથી શ્વાસ આવતો હશે. પછી જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય તો આપણે બીજો પ્રયોગ કર્યો. જમણા નાકમાંથી શ્વાસ આવતો એનો મતલબ એમ છે કે તમારું શરીર અત્યારે કેવું છે? શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી છે. અત્યારે કામ કરવાનો સમય છે, આરામ કરવાનો સમય નથી. પાડો જોયેલો છે? પાડો, બરાબર? તમારે આમ તો અહીંયા તળાવ છે ને અહીંયા તળાવ છે, એટલે પાટા હોય પાણીમાં પડ્યા હોય ને એ કાંઈ કામ કરે આખી જિંદગી? કાંઈ ન કરે, પણ એ બીમારી ન પડે. સ્વામીજી કહે છે કે આપણે વી આર નોટ એનિમલ્સ, વી આર હ્યુમન બીંગ્સ. આપણને મનુષ્યનો જન્મ મળ્યો છે એટલે આપણે કામ કરવાનું છે, આરામ નથી કરવાનો, બરાબર? જ્યારે કામ કરવાનો સમય હોય ત્યારે કામ કરવાનું છે, પણ જ્યારે આરામ કરવાનો સમય હોય ત્યારે આરામ પણ કરવાનો છે. તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનો સમય છે. શિક્ષક કહે કે દોડો તો દોડવાનું છે, બરાબર? શિક્ષક કહે કે હાલો આમે ઓલી તાર છે, બરાબર? તારનું ફેન્સિંગ છે, ત્યાં જઈને દોડીને આવો ફટાફટ. તો ફટાફટ દોડીને આવવાનું, બરાબર? તો એ અમુક હોય ને એમાં વાળસો થાય, સાહેબ મને તો પેટમાં દુખે છે, બધા પગમાં દુખે છે, કાલે તું પડી ગયો ને તમને જે કઈ ખબર નથી, કેટલી બધી વાર પડી ગયો, સમજાણું? પછી એવા શિક્ષકને મૂર્ખ બનાવતા હોય. એને એમ થાય કે શિક્ષકને જો હમણાં મૂર્ખ બનાવી લો, મેડમનો મૂર્ખ બનાવી લો. આ બધા સાહેબોને હું ખબર પડે હમણાં મૂર્ખ કરો. પણ શિક્ષકને આ બધી ખબર જ હોય. શિક્ષકની પાસે આવા 500 વિદ્યાર્થી આવતો દરરોજ, સમજાણું? દિવસમાં
પણ શિક્ષકને તમે મૂર્ખ બનાવો તો એનાથી શિક્ષકને કાંઈ ખોટ નથી, ખોટ તમને છે. તમે નહીં દોડો તો તમારું શરીર કેવું રહે? નબળું રહેશે. કેવું રહેશે? નબળું. પડલો જોઈ લો ને, પડલો જોઈ લો. પડલા પગ પડે તો શું થાય? બગડે ને. લાફો મારો શું થાય? હાથ બગડે ને. પણ દિવાલ છે એને લાફો મારો શું થાય? વાગે ને. દિવાલ કેવી છે? તો તમારું શરીર મજબૂત કરવું તો શું કરવું પડે? લાડવા પેંડા ખાવા પડે, તો ઘીગોળ ખાવું પડે, કે કસરત કરવી પડે? કસરત જો તમારે કરવી પડે તો તમે કસરત નહીં કરો તો શિક્ષકને ખોટ જાય કે તમને ખોટ જાય? તો શિક્ષક કહે કે દોડો એટલે દોડવાનું, બરાબર. શિક્ષકે તો દોડી લીધું તો શિક્ષક કહે કે દોડો તો કસરત કરવાની. શિક્ષકે કે દાખલા ગણો. જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો તો એ પેન જે તમે ખરીદેલી છે કે આપણે મંદિરમાં રાખીને આરતી નથી ઉતારવાની પેનની, સમજાણું? પેન જે તમને આપેલી હતી, શિક્ષક દાખલા ગણાવતો તો પેન ઉપર દાખલા ગણવાના છે. ગદ્ય પદ્ય લખાવતા તો લખવાના છે, બરાબર. સુભાષિત લખાવતા તો લખવાના છે. આપણે એટલા બધા આળસુ છીએ કે આપણે શિક્ષક તમને ઘરકામ આપે, હોમવર્ક આપે, પછી સીધા કરીને સીધા પેલાનો ભાગ કરી, સમજાણું? પછી ચલો ત્યાં પડ્યો, હું ત્યાં પડ્યો, સમજાણું? પછી આપણે આમ બેભાન થઈ ગયા, સવારે જાગીએ, પછી શાળાએ આવવાનું ત્યારે આપણે પેલો ગોતો આપણે ચાર અંધારામાં નાખી દીધો, સમજાણું? આવી તો હાલે. પછી શિક્ષક તમને પૂછે કે મેડમ તમને પૂછે કે હું ભાઈ કે હું બેન તો કામ કર્યું હતું ઘરકામ? ના સાહેબ હું તો ભૂલી જાઉં. તો તમે હું રતન ટાટા છો કે તમારી આરતી ઉતારે શિક્ષક કાંઈ તમારી આરતી નહોતા. શિક્ષક તમને કીધા કે ભાઈ તું કામ કેમ નથી કરીને આવતો, કે બેન તું કામ કરીને કેમ નથી આવતી? કારણ કે શિક્ષક આ દુનિયામાં બે એવા વ્યક્તિઓ છે જે તમારી માટે કામ કરે છે. કોણ? સૌથી પહેલા તો માતા પિતા અને બીજા શિક્ષક. આ બે હંમેશા તમારું દિલથી ભલું ચાહે છે. પણ તમે જો શિક્ષકોની સામે થઈ જશો, શિક્ષકોથી આડા હટશો તો પછી શિક્ષકને ખબર પડી જાય કે ભણવામાં રસ છે નહીં. તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનો સમય છે, ત્યારે આરામ કરવાનો સમય નથી. તો શિક્ષક કે દાખલા ગણો તો ગણવાના છે. આપણે આટલું ન કરી શકીએ તો આપણે કોઈ દિવસ પાસ થઈ શકીએ નહીં, આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ નહીં. તો આ થયો બીજો પ્રયોગ. ત્રીજો પ્રયોગ, બરાબર. બંને નાકમાંથી શ્વાસ આવતો હોય. ત્રીજો પ્રયોગ જે કર્યો એનો મતલબ એમ છે કે જેટલા ભાઈઓ બહેનો બેઠેલા છે બંને નાકમાંથી શ્વાસ આવતો, એનો મતલબ એમ છે કે હું જે બોલું છું એની ઉપર ધ્યાન છે. બાકી જેને બંને નાકમાંથી શ્વાસ નથી આવતો એનું મન એકાગ્ર નથી. જ્યારે તમારું મન એકાગ્ર થાય ત્યારે બંને નાકમાંથી શ્વાસ આવતો હોય. તો તમારા ક્લાસમાં કે વર્ગખંડમાં જે છોકરો કે છોકરીનો પહેલો નંબર આવતો હોય ને, એના બે નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેવો હોય? વધારે હોય, 8 કલાક 10 કલાક. એને બે નાકમાંથી શ્વાસ આવતો હોય. પણ જેનો છેલ્લો નંબર આવતો હોય ને, 0 માર્ક આવતો હોય, 10-15 માર્ક આવતો હોય, શિક્ષકો ધક્કા મારીમાંથી કંટાળી જાય, શિક્ષકો થાકી જાય ધક્કા મારી, બરોબર. ત્યારે માંડી ક્વાર્ટર એનો ઉપર પગે પાસ થાય. તો એનો જે વિદ્યાર્થીઓ એના બે નાકમાંથી શ્વાસ આવતો એનો સમય કેટલો હોય? 10-15 મિનિટ કે અડધી કલાક. અડધી કલાક બે નાકમાંથી શ્વાસ આવે ત્યારે સાયકલ લઈને આંખા મારતા, સમજાણું? ટીવી જોતો, એ કાંઈ ભણતો ન હોય તો એ ત્યારે ભણતો ન હોય એટલે એને કાંઈ પ્રગતિ થાય નહીં. તો સ્વામીજી શું કહે છે કે બંને નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય વધારી શકાય તો આ વધારી શકાય. કઈ રીતે? કુંભક પૂરક રેચક કરીને. તમને બધાને આવડે છે કુંભક પૂરક રેચક કરતા? બરાબર. આ બધા જે શિક્ષકો બેઠા છે બધા તાલીમ લઈને જ આવતા હોય, બીએડ, એમએડ, પીટીસી. તો ત્યાં એ લોકોને કુંભક પૂરક રેચક કરાવતા હોય. શિક્ષક તમને દરરોજ કુંભક પૂરક રેચક કરાવતા ત્યારે તમને એમ લાગે આ હું એક ને એક શિક્ષક હાડેનો કુંભક પૂરક રેચક કરાવે છે, સમજાણું? કાંઈ નવું નથી કરાવતા. આ શિક્ષકોમાં ખાલી એક જ છે, પણ શિક્ષક તમને હુકામ કરાવે છે એ તમને કહો. તો બધા ક્લિયર? કટ્ટાર બેસો હાલો. તમારો જમણો અંગૂઠો છે ને જમણા નાક ઉપર રાખો, બરાબર. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે. ડાબા નાકથી શ્વાસ લેશું 4 સેકન્ડ માટે. પછી બંને નાક બંધ. જમણા નાકથી શ્વાસ છોડવાનો. જમણા નાકથી શ્વાસ લેવાનો. પછી બંને નાક બંધ. ડાબા નાકથી શ્વાસ છોડવાનો. બરાબર. આ એક માળા છે. કેટલી? એક માળા કરતા 24 સેકન્ડ થાય. કેટલી? 24 સેકન્ડ થાય. 4 માળા કરવાની. 4 માળા કરવામાં 1 મિનિટ ને 36 સેકન્ડ થાય, 96 સેકન્ડ થાય. એટલે 1 મિનિટ ને 36 સેકન્ડ. 4 માળા કરવાની, બરાબર. ક્યારે કરવાની? તો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં. હવે તમારી શાળાનો સમય સવારે 10 થી સાંજે 4 નો છે, બરાબર. તો અહીંયા તો શું છે? અહીંયા તમને શિક્ષકો કરાવે, બરાબર. ન કરો તો શિક્ષક તમને લાભો મારે અને દબોય મારે કે કર હાલ ગુંદડું. અને અહીંયા તમને ડર હોય એટલા માટે તમે કરતા હો. પણ જો તમને હાથે તમારી પ્રગતિ વાલી હોય, તમને એમ થાય કે મારે પ્રગતિ કરવી જ છે ગમે એ થાય, તો જો જાતે કરો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં, ત્યારે કોઈ શિક્ષક હાજર ન હોય, બરાબર.
કોઈના ડર વગર જ્યારે તમે પોતાની જાતે કરશો તો ફટાફટ પ્રગતિ થશે. આવું શું કામ કરવાનું? તમને એવું થવું જોઈએ. બરાબર? તમે બધા કુંભક પૂરક રેચક કરો છો પણ એ કટકા કટકામાં કરો. આપણે જે કર્યું એ માળા સ્વરૂપે કર્યું. અંત પ્રાણાયામ કહેવાય એને. આપણે શ્વાસ અંદર રોકી દઈશું. આવું 4 વાર કરવાનું. સવારે 4 થી 8 માં, સાંજે 6 થી 8 માં. શું કામ કરવાનું? તો જ્યારે તમે શાળાએ આવો બરાબર સવારે 10 વાગે અને હમણાં થોડીક વારમાં 15 મિનિટમાં તમે શાળામાંથી છૂટી જશો તો તમે ઘરે જશો ત્યારે બધા રોડ ઉપર વાહન આવતા હોય કે નહીં? હા કે ના? આ બાજુમાં ટેનિસ કલંક મારે છે એટલે અહીંથી ઘણા બધા વાહન પસાર થતા, ખટારો પસાર થતો હોય, રિક્ષા પસાર થતી હોય, સાયકલ વાળા, તો એ બધા શું ઉડાડે? ધૂળ ઉડાડે ને. એ બધા ધૂળ ઉડાડે તો ધૂળ ક્યાં જાય? નાકમાં જાય. અત્યારે તો ચોમાસું છે એટલે બધે ગારો હોય, પણ ઉનાળામાં બહુ શિયાળામાં ઓછી બધા ધૂળ ઉડાડે. બરાબર? એ ઉનાળામાં થોડી ઓછી ઉડે કારણ કે શિયાળામાં બધો ગારો રોડ ઉપર જ હોય. બરાબર? વાહન આવતા ધૂળ ઉડાડતા જાય. એ બધી ધૂળ ક્યાં જાય? તમારા નાકમાં જાય. ક્યાં જાય? નાકમાં જાય. નાકમાંથી ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. કરોડરજ્જુમાં જાય એટલે તમારી એકાગ્રતા ઘટી જાય. તો સવારે સાંજે તમે જો 4 વાર નાડી શુદ્ધિ કરો, આપણે જે કહેવાય એટલે નાડી શુદ્ધિ કહેવાય, જેમાં કુંભક પૂરક રેચક 3 ભેગું છે. 4 વાર કરવાનું, એનાથી વધારે વાર નથી કરવાનું. કોકને એમ થાય કે રાતોરાત આપણે પહેલો નંબર લઈ આવશે, હું 200 વાર કરી નાખું. 200 વાર નથી કરવાનું, ખાલી 4 જ વાર કરવાનું છે. બરાબર? કારણ કે 200 વાર કરશો તો શરીર તમારું ગરમ થઈ જશે. તમને પછી ઘણી બધી વસ્તુ ખબર ન હોય એટલે ખાલી 4 જ વાર કરવાનું. 200 વાર કે 100 વાર કે 50 વાર નથી, ખાલી 4 જ વાર કરવાનું. અને પછી શું કરવાનું? તો પછી હાથ આમ રાખવાના. કેમ રાખવાના? હાથ આમ રાખવાના, 2 હાથ. બરાબર? 2 હાથ માઇક પકડેલો છે. બરાબર? 2 હાથ આમ રાખવાના અને ગોઠણ ઉપર રાખવાના અને પછી આંખ બંધ કરવાની. બરાબર? કટ્ટાર બેસવાનું, આંખ બંધ કરવાની. આંખ બંધ કરીને પછી શું કરવાનું? તો આંખ બંધ કરીને પછી જોવાનું કે તમને કેવા વિચાર આવે. બરાબર? હાલો બધા આંખ બંધ કરો. આંખ બંધ કરીને જોવાનું કે તમને કેવા વિચાર આવે. સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, ભાઈબંધને મળવાના વિચાર આવે છે, બેનપણીને મળવાના વિચાર આવે છે, ખાવાના વિચાર આવે છે, ફરવા જવાના વિચાર આવે છે, શિક્ષકને મળવાના વિચાર આવે છે. બરાબર? હિચકો ખાવાના વિચાર આવે છે, ખેલ ખોખો રમવાના વિચાર, જે કાંઈ વિચાર આવતા નહીં ખાલી જોવાનું. ખેતરે જવાના વિચાર આવે છે, મમ્મી પપ્પાને મળવાના વિચાર આવે, જે કાંઈ વિચાર આવતા નહીં ખાલી જોવાના. ખાલી 2 મિનિટ. કેટલા? 2 મિનિટ. હા, હવે બધા આંખ ખોલી રાખો. આટલો દરરોજ કરવાનો. અને ગોલ્ડન રૂલ ઓફ 3 મિનિટ 36 સેકન્ડ હોય, સોનેરી નિયમ. 3 મિનિટ 36 સેકન્ડ, 2 મિનિટ ધ્યાન કરવાનું અને 1 મિનિટ ને 36 સેકન્ડ નાડી શુદ્ધિ કરવાની. જો કોઈ છોકરો કે છોકરી અહીંયા જેટલા બેઠા છે બરાબર 140 વિદ્યાર્થીઓ છે, 140 માંથી જો કોઈ એક છોકરો કે છોકરી આ કરશે બરાબર તો એને એકાગ્રતા વધશે, ગેરંટી. બરાબર? વોરંટી ને ગેરંટી. કેટલી વધશે? તો 21 દિવસ કરશો તો 5% વધશે. બરાબર? 6 મહિના કરશો તો 10 થી 15% વધશે. અને 12 વર્ષ કરશો, એક સૂર્યમાળા કરો તો તમારી મેધા શક્તિ છે એ અપ્રતિમ થઈ જાય. તમને કોઈ દુનિયામાં ન હરાવી શકે. તો સ્વામીજીના જીવનમાં 1-2 ઉદાહરણ લઈએ, સમય આપણી પાસે ઓછો છે. તો સ્વામીજી હતા એકવાર અલવર હતા રાજસ્થાનમાં, અને આવી રીતે એક પુસ્તક પડેલું. સ્વામીજીએ પુસ્તક લીધું, 1 પાનું 2 પાના બધા પાના ફેરવ્યા અને પુસ્તક એટલું મૂકી દીધું. રાજા તે સામે હતા. બીજું પુસ્તક લીધું, 1 પાના 2 પાના બધા પાના ફેરવીને પુસ્તક એટલું. ત્રીજું પુસ્તક લીધું ત્યારે રાજા હતા સામેથી હાલીને આવતા હતા. રાજાએ પૂછ્યું કે સ્વામીજી તમે શું ગોતો છો? તમે કહો કે હું તમને મદદ કરું. ત્યારે સ્વામીજીએ કીધું કે હું કઈ ગોતતો નથી, હું તો ચોપડી વાંચતો હતો. તો રાજાએ કીધું કે કોઈ માણસ એટલું ઝડપથી ચોપડી થોડી વાંચી શકે. રાજાને કઈ વિશ્વાસ ન હતો એટલે સ્વામીજીએ શું કીધું કે આ 2 ચોપડી તમારી આંખમાં મેં હમણાં વાંચી રાખી, ત્રીજી ચોપડી મેં આટલી વાંચીશ, તમારે જે પૂછવું એ પૂછો. રાજાએ જેટલા પ્રશ્ન પૂછ્યા ને સ્વામીજીએ પાના નંબર સહિત કયા ફકરામાં કઈ લીટીમાં કયો શબ્દ હતો નહીં કહી દીધો. રાજા વિચારવા પડી કોઈ માણસ એટલું ઝડપથી કઈ રીતે વાંચી શકે? 1 સેકન્ડમાં 1 પાનું વાંચી નાખે. તો ત્યારે સ્વામીજીએ કીધું કે નાનો બાળક હોય ને એ જ્યારે પહેલા બીજા ધોરણમાં આવે ત્યારે શિક્ષક એને પાટીમાં ક ખ ગ લખતા શીખવાડે કે નહીં? પછી એ છોકરો જ્યારે મોટો થાય 3જા 4થા ધોરણમાં આવે ત્યારે એને શિક્ષક આખો શબ્દ લખતા શીખવાડે પાટીમાં. કમલ છે, રમે છે, ભમે છે, દોડે છે. હા કે ના? એ છોકરો કે છોકરી જ્યારે 7મા 8મા ધોરણમાં આવે ત્યારે આખું વાક્ય એક સાથે લખી શકે. ભારત મારો દેશ છે, હું ભારતવાસી છું. બરાબર? કે પછી મારું નામ આ છે, મારા મમ્મી પપ્પાનું નામ આ છે. આખું વાક્ય એક સાથે લખી શકે. તો સ્વામીજી કહે છે કે દુનિયામાં 98% માણસો છે એને પોતાની બુદ્ધિનો ખાલી એટલો જ વિકાસ કર્યો છે, પણ સ્વામીજી કહે છે કે આની કરતાં બુદ્ધિનો વધારે વિકાસ થઈ શકે જો તમે તમારી એકાગ્રતા વધારો. તો તમારી એકાગ્રતા આટલી બધી વધી શકે કે તમે 1 સેકન્ડમાં 1 પાનું વાંચી શકો. એ તમને આખી જિંદગી યાદ રહે. સ્વામીજી હતા કાંઈ વાંધો નહીં, ભલે પડી ગયું, આપણે હમણાં લઈ લઈશું 5 મિનિટમાં. તો સ્વામીજી હતા એને નાના હતા ત્યારે ટીક્યુ પેપર વાંચેલા. 20 વર્ષ પછી જ્યારે ભારત દેશમાં પરિભ્રમણ કરતા હતા ત્યારે એક જગ્યાએ જ્યાં રોકાણા યજમાનના ઘરે, તો યજમાન હતા એને પિક્યુ પેપર્સ વાંચવા હતા. તો સ્વામીજી એને મોઢે એને પિક્યુ પેપર્સ વાંચીને સંભળાવી દીધા. ત્યારે એ માણસ વિચારવા પડી ગયો કે સ્વામીજીને કેટલું યાદ રહી છે. પછી એકવાર કેવું હતું, સ્વામીજી હતા એ અમેરિકા જતા હતા. તો પેલા અમેરિકા જવું તો વહાણમાં જવું પડે.
કેમાં જવું પડે? વાહનમાં, શિપની અંદર, બરાબર. તો દરિયામાં શિપમાં જતા હતા તો જહાજનો જે કેપ્ટન હોય, વાહનનો જે કેપ્ટન, એ શું કરે, સવારે જ્યારે જહાજ ઉપડે ને બંદરેથી ત્યારે છાપું ખરીદી લે. હવે સ્વામીજી તો દરરોજ 4 વાગે જાગતા, તો સવારે સૌથી પહેલા જે છાપું કોઈ વાંચીએ કે એ કોણ વાંચે? સ્વામીજી. કારણ કે ઓલો જહાજનો કેપ્ટન એને તો શિપ અકાલનું હોય એટલે એને જોવાનું કે તે વચ્ચે પતરા નથી, વાહન તૂટી જાય. તો સૌથી પહેલા છાપું સ્વામીજી વાંચી નાખ્યા. અને એ વાહનમાં 2 ભારતવાળા હતા, એક સ્વામીજી ને એક બીજા ભાઈ હતા. બીજા ભાઈ હતા જહાજના કેપ્ટન પાસે છાપું માંગવા ગયા કે છાપું આપો. તો કેપ્ટન હતો એને એવું કીધું કે ઉપર જઈને છાપું નહીં વાંચતો, ઉપર પવન આવતો હોય, નીચે જઈને છાપું વાંચજો. ઓલો ભારતવાળો નીચે ગયો, એને છાપું વાંચો પણ નીચે બહુ ગરમી થતી, એની પાછો ઉપર ગયો. ઉપર જઈને છાપું વાંચતો તો આટલો બધો પવન આવ્યો કે છાપું ઉડી ગયો. પછી ઓલો કેપ્ટન ને કહેવાય કે છાપું તો ઉડી ગયો. તો કેપ્ટન કીધાનો તો બધા ભારતવાળા આવા ડોબા કેટલી વાર કીધું કે ઉપર જઈને છાપું ન વાંચો, નીચે વાંચો, ઉપર પવન આવતો હોય, આટલો બધો દરિયામાં પવન કેટલો હોય. તો ઓલો તો રોવા માંડ્યો, રોતો સ્વામીજી પાછો. સ્વામીજી ઓલો કેપ્ટન તો ખીજાય છે સમજાણું. તો સ્વામીજી કહે એમાં બહુ મોટી વાત છે, તું એક પેન ને કાગળિયું લેતા આવ. એ પેન ને કાગળિયું લેતા આવે એટલે સ્વામીજી આખું છાપું લખીને આવ્યું. લે હવે એ કેપ્ટન આપી દે. કેપ્ટન એ બધા મોજ કરતો સમજાણું, છાપું વાંચ્યા રાખી જિંદગી. તો સ્વામીજીની મેધાશક્તિ એટલી બધી પ્રબળ હતી. કેટલા બધા ઉદાહરણ છે પણ આપણી સમય ઓછો છે. એક છેલ્લો પ્રસંગ કહી દો અમેરિકાનો. આ કાઉબોયઝ વાળો જ છે. કાઉબોયઝ હતા ને બધા બંદૂકથી નિશાન લેતા હતા. ઈંડા હોય ને, ઈંડાના કોચલા હોય ને પાણી ઉપર તરતા હતા. આ થાંભલો છે, થાંભલામાં નિશાન લેવું હોય ને આવડા આ થાંભલો જ્યાં પાછળ એક થાંભલો નથી આ છે. આ જે થાંભલો છે એનું મારે નિશાન લેવું હોય તો હવે એનું છે. કારણ કે થાંભલો હલતો નથી. પણ પાણી ઉપર તમે વસ્તુ રાખી હોય, પાણી ઉપર પાંદડું પડેલું કે એવું હોય ને તેનું નિશાન લેવું બહુ અઘરું છે. કારણ કે હવાને કારણે પાણીના તરંગો હોય અને તરંગો ઉપર નિશાન લેવું બહુ અઘરું છે. એ બધા કાઉબોય હતા ને, ઈંડાના પોટલા હોય ને બધા તરતા હતા. એને એક ગોળીથી નિશાન લેતા હતા. પેટે એક પોચલું વિંધાતું નહોતું. તે બધા કંટાળી ગયા, થાકી ગયા, ભયંકર પરસેવામાં રેપઝેપ થઈ ગયા. સ્વામીજી હતા એ પુલ પાસે ઉભા હતા, એ જોતા હતા. તે થોડું ઘસ્યા, એ ઘસ્યા તો ઓલા બધા કાઉબોયઝ હતા ને ગુસ્સો આવી ગયો. Oh, you think that it is very easy? You take the rifle and shoot the shells. You will see how it is possible for you. સ્વામીજીને કીધું કે તમને એવું લાગે છે કે આટલું સહેલું કામ છે, જો તમે બંદૂક લો, તમે નિશાન લો, અમે જોઈએ કે તમને કેવું નિશાન લેતા આવડે. સ્વામીજીને બંદૂક આપી દીધી. સ્વામીજીએ તો જીવનમાં કદી બંદૂક હાથમાં પકડેલી નહીં. સ્વામીજીએ પૂછ્યું કે આ બંદૂક કઈ રીતે ચલાવવી? ટીચ મી હાઉ ટુ શૂટ ધ રાઇફલ. બરાબર. ઓલા બધા એકબીજા પૂછવા માટે કે આ શું વાત કરે છે, આને જિંદગીમાં કદી બંદૂક નહીં ચલાવી હોય. તો એ સ્વામીજીને શીખવાડ્યું કે જો આને ગોળી અહીંથી નાખવાની બેરલમાં, આને પ્લેસ કહેવાય, અહીંથી નિશાન લેવાનું, અને આને ટ્રિગર કે ટ્રિગર દબાવવાનું, ગોળી છૂટે. સ્વામીજીએ શીખી લીધું. અને પછી નિશાન લઈને બધા ઈંડાના પોટલા એક જ ધડાકે વીંધીને ગયા. તો ઓલા બધા કાઉબોયઝ હતા એ બધા એકબીજા જોવા માંડે, પછી તાળીઓ માંડ્યા અને કહેવા માંડ્યા કે ધીસ જેન્ટલમેન ઇઝ અ વેરી એક્સપર્ટ ઇન રાઇફલ શૂટિંગ એન્ડ હી વોઝ આસ્કિંગ અસ હાઉ ટુ શૂટ ધ રાઇફલ. આ માણસ તો 30-40 વર્ષથી બંદૂક હકાવતો એવું લાગે છે અને હમણાં આપણને પૂછતું બંદૂક કેવી રીતે ચલાવવાની. ત્યારે સ્વામીજીએ કીધું કે મેં મારા જીવનમાં કોઈ દિવસ બંદૂક હાથમાં પકડી નથી, પણ આજે આખી ચમત્કાર છે કેનો છે? એકાગ્રતાનો. કેનો છે? એકાગ્રતાનો. હું દરરોજ ધ્યાન કરું છું, બરાબર. એને કારણે મારી બુદ્ધિ છે એકાગ્ર છે, એટલા માટે મેં બધા ઈંડાના પોટલા વીંધી નાખ્યા. તો એકાગ્રતાની શક્તિ બહુ કિંમતી છે. જો તમે બધા 3 મિનિટ 36 સેકન્ડ ધ્યાન કરશો, બરાબર, અને નાડી શુદ્ધિ કરશો, ખાલી 3 મિનિટ 36 સેકન્ડ જ છે, તો તમે બધા ફટાફટ પ્રગતિ કરશો. તો પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિડરતા, નિર્ભયતા. અને ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. આદર્શ એટલે કે ધ્યેય, બરાબર. આદર્શ એટલે શું થાય? ધ્યેય. તો સ્વામીજી કહે છે કે 2 છોકરા અને 2 છોકરી છે. એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી છે, બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી નથી. તો સ્વામીજી શું કહે છે કે જે છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી નથી, 50,000 ભૂલ કરશે. કેટલી ભૂલ કરશે? 50,000 ભૂલ કરશે. આખી જિંદગી ભૂલ જ કરશે. સ્વામીજી શું કહે છે કે માણસનું જીવન કેવું છે? નાનું છે. જો માણસ આખી જિંદગી ભૂલ કરે તો એને સફળતા મળે નહીં. પણ સ્વામીજી શું કહે છે કે જેના જીવનમાં આદર્શ છે ખાલી 500 ભૂલ જ કરશે, હાવ ઓછી ભૂલ કરશે એમ. અને જે હાવ ઓછી ભૂલ કરે એને ઓછા સમયમાં સફળતા મળે. એક સાવ ભાવનગર સાથે જોડાયેલું એક ઉદાહરણ આપો એટલે તમને ખબર પડશે. તમારી જેવો એક છોકરો હતો, સરકારી શાળામાં ભણતો હતો, તમે બધા પ્રાઇવેટમાં ભણો છો. તો સરકારી શાળામાં ભણો કે એની શાળામાં હવે કાર્યક્રમ થયો એટલે એની શાળામાં મહેમાન આવ્યા. એની શાળામાં મહેમાન આવ્યા એટલે એને એમ થયું કે આ જે મહેમાન છે કોઈ મહાન છે. આજે જ્યારે ઘરે ગયો ત્યારે એના માસી હતા. એના માસી એને પૂછ્યું કે તારી શાળામાં આજે કોઈ કાર્યક્રમ હતો? તે છોકરી કીધું હા. એના માસીએ પૂછ્યું તને ખબર છે તારી શાળામાં કોણ આવ્યું હતું? એ છોકરો કે ના મને તો નથી ખબર અમારી શાળામાં કોણ આવ્યું હતું. ત્યારે એના માસી કે તારી શાળામાં કોણ આવ્યું હતું? કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર.
તો એ છોકરો કે કલેક્ટર એટલે કોણ થાય? એનામાંથી કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય. કોણ થાય? જિલ્લાનો રાજા. અને એ છોકરાએ નક્કી કરી નાખ્યું મારે શું બનવું છે? કલેક્ટર બનવું છે, જિલ્લાનો રાજા બનવું છે. 1 થી 8 ધોરણ એને પ્રાથમિક શાળામાં પૂરા કર્યા. એના મા બાપ અતિશય ગરીબ હતા. એના મા બાપ હતા મજૂરી કામ કરતા. એ છોકરાના જન્મ પછી એના પપ્પા હતા એને ઇલેક્ટ્રિકનું કામ કર્યું, એના મમ્મી હતા એને રોટલી વણવાનું કામ કર્યું. આજે છોકરો તેને 8મું ધોરણ પૂરું થયું, 9 થી 12 ધોરણ એને માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિકમાં કર્યા પછી એને યુપીએસસી ની તૈયારી ચાલુ કરી દીધી. 2016 એની મુલાકાત હસમુખભાઈ પટેલ સાથે થઈ ત્યારે એને ખબર પડી કે પોલીસની નોકરીમાં શું શું આવે. અને 2020માં કોરોના આવ્યો, 2019-20માં ત્યારે એને બધા પબ્લિક સર્વિસ જોઈ કે પોલીસનું કામ કેટલું મહત્વનું છે. એને જ્યારે પરીક્ષા દેવા જતો હતો ત્યારે એનો એક્સિડન્ટ થઈ ગયો, આખો લોહી લુહાણ થઈ ગયો, એનો એક જ હાથ બાકી રહ્યો. ત્યારે એને ભગવાનને કીધું કે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, તે મારો એક હાથ બચાવ્યો. એ સીધો દવાખાનેથી પાટાપિંડી કરાવીને પરીક્ષા દેવા ગયો. આપણને થોડોક તાવ આવતો હોય તો આપણે કહીએ કે હવે આપણે પરીક્ષા દેવાનું જ જવું, જે થવું હોય તે પછી પરીક્ષા આપવું. શિક્ષક પેલા આપણી માટે બીજો પેપર કાઢતા, આપણે એવું કરીએ. પણ આ છોકરો હતો એનો એક્સિડન્ટ થઈ ગયો તો એ પરીક્ષા દેવા ગયો, પાટાપિંડી કરાવી છે. અને આખા ભારતમાં એનો 500 ની આસપાસનો નંબર આવ્યો. 1.5 કરોડ વિદ્યાર્થી પરીક્ષા આપે, એમાં ખાલી 1000 જ નોકરી હોય. એમાં આ છોકરાનો 523 ની આસપાસ નંબર આવી ગયો અને 22 વર્ષની ઉંમરે એને નોકરી મળી. સૌથી પહેલી નોકરી એને ભાવનગરમાં મળી. ક્યાં મળી? ભાવનગરમાં. બરાબર. એનું નામ કોઈને ખબર છે? આઈપીએસ એપ્લિકેશન. બરાબર. ભાવનગરની વાર્તા છે એટલે મેં તમને કીધું એટલે તમને ખબર પડે. તો કેટલા બધા પત્રકાર હતા એને બધાને નવાઈ લાગી કે 22 વર્ષની ઉંમરમાં કોઈને નોકરી મળી જાય. બરાબર. આઈપીએસ ની. પણ એની પાછળ સ્વામીજીએ શું કીધેલું છે કે એને આદર્શ હતો એ નક્કી કરેલો. શું કરેલું? આદર્શ નક્કી કરેલો. એટલે આવ નાની ઉંમરમાં સફળતા મળી. જો તમારે પણ જીવનમાં સફળતા મેળવવી હોય, નાની ઉંમરમાં 20-25 વર્ષની ઉંમરે સફળતા મેળવવી હોય તો આદર્શ નક્કી કરો. જો તમે આદર્શ નક્કી નહીં કરો તો તમે 60 વર્ષના ડોહા થાવ તો એ કાંઈ ઉપાડી નહીં શકો. એટલે આદર્શ હોવો ખૂબ જરૂરી છે. જો તમારે વૈજ્ઞાનિક બનવો તો તમારો આદર્શ કેવો હોવો જોઈએ? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમી બાબા. બરાબર. એવો આદર્શ હોવો જોઈએ. તમારે ગાયક કલાકાર બનવો તો તમારો આદર્શ કેવો હોવો જોઈએ? હેમંત ચૌહાણ હોવો જોઈએ, કીર્તિદાન ગઢવી હોવો જોઈએ. બરાબર. આ દિવાળી પીર. તો તમારી પાસે આદર્શ હોવો જોઈએ. આદર્શ એટલે એક રસ્તો થાય. તમે બધા ફેરફદોડી ફરેલા છો? ફેરફદોડી ફરતી વખતે સાંભળવાનો હાથ મેકી દો તો શું થાય? પડી જાવ ને. તમે બધા રિક્ષા બસમાં બેઠેલા છો, રિક્ષા બસમાં બેઠા હો, તમે સુઈ ગયા હો અને ઢાળ આવે તો શું થાય? પડી જાવ ને. તો તમે જાગતા હો ને લોખંડનો દાંડીઓ પકડેલો તો પડી જાવ. તો સ્વામીજી એમ કહે છે કે આદર્શને પકડી રાખવાનો છે. શું કરવાનો છે? આદર્શને પકડી રાખવાનો છે. આદર્શ જો પકડી રાખશો તો જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવશે તો એ બધી મુશ્કેલીનો સામનો કરી શકશો. તો આખે આદર્શ. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ અને છેલ્લી વસ્તુ છે ચારિત્ર ઘડતર. શું છે? ચારિત્ર ઘડતર. ચારિત્ર ઘડતર એટલે શું? તો સૌથી અઘરી વસ્તુ છે અને સૌથી છેલ્લી પણ. ચારિત્ર ઘડતર એટલે સ્વામીજી કહે છે કે પૈસા, યશ, કીર્તિ, નામ આનાથી કાંઈ બહુ ફાયદો ન થાય. સમજાણો? આજે આપણા દેશમાં સૌથી મોટો રોગ શું છે? કોઈ કહે છે કે આજે આપણા દેશમાં બધાને એવું છે કે રાતોરાત કરોડપતિ થઈ જવું છે અને આખા ગામને દેખાડી દેવું છે કે હું કાંઈ મહાન દાદો છું. સમજાણું? બધાને એમ જ છે કે હું ભયંકર મોટી ગાડી લાવ્યો, રોડ પર 5-10 જણા મારી નાખું. સમજાણું? પછી થાપવામાં પછી દેખાય. પણ આ બધી વિકૃતિ છે. ધીસ ઇઝ ઓલ નોનસેન્સ. સ્વામીજી કહે છે કે ચારિત્ર ઘડતર કરવું બહુ જરૂરી છે. તો ચારિત્ર ઘડતર થાય કઈ રીતે? તો ચારિત્ર ઘડતર કરવા માટે બીજાને મદદ કરવી પડે. સ્વામીજી આ સરળ રસ્તો દેખાડે કે ચારિત્ર ઘડતર કરવું હોય તો બીજાને મદદ કરવી પડે. શું કરવું પડે? મદદ કરવી પડે. પણ આપણે બધા કેવી મદદ કરીએ? બોલો, આપણે પરીક્ષા આપી દઈએ, આપણે શિક્ષક સામે ઊભો હોય, શિક્ષક જોઈ છે, તમારી આમ જ જોઈ છે શિક્ષક, તો કે એ બોલો દાખલો દેખાડતો ઓલા હું જવાબ. આપણે પરીક્ષામાં ચોરી કરતા હોય, શિક્ષક કેટલો કહે, કેટલો ખીજાય, કેટલો સમજાવે, પણ કાંઈ અસર નહીં. આપણને કાંઈ અસર જ નથી પડતી. સમજાણું? તો ભાઈબંધ કે બહેનપણીના પરીક્ષામાં ચોરી કરવાથી કાંઈ ચરિત્ર ઘડતર ન થાય. એનાથી તો ચરિત્રની દુર્ગતિ થાય. જો હકીકતમાં તમારે ચરિત્ર નિર્માણ કરવું હોય તો શું કરવું પડે? તમારા ભાઈબંધ કે બહેનપણીને કહેવાનું પરીક્ષામાં ચોરી નહીં કરો, આખું વર્ષ મહેનત કરાવી. 10 થી 4 માં તો આ બધા શિક્ષકો હોય તમને મદદ કરાવવા માટે, તમને દાખલો ન આવડતો, તમને જે કાંઈ ન આવડતું એની માટે. પણ 4 વાગે જ્યારે શાળા છૂટી જાય ત્યારે તમારા ભાઈબંધને કે બહેનપણીને કહેવાનું પોતાને પરીક્ષામાં ચોરી નહીં કરો, પણ ઘરે આવીને તારે મદદ કરાવીશ, તમે દાખલો નહીં આવડતો તો કરાવીશ. એમ મદદ કરો. પરીક્ષામાં ચોરી નહીં કરવાની, તો તમારું ચરિત્ર ઘડતર થશે. ખાલી એટલું જ નહીં, પણ તમારા મમ્મી પપ્પા છે, તમારા મમ્મી છે એને રોટલી બનાવવા મદદ કરી શકો, તમારું બરાબર પાણી ભરાવવા મદદ કરી શકો. જે કાંઈ પણ મદદ કરશો એનાથી તમારું ચરિત્ર ઘડતર થશે. બરાબર. આજે કેવું છે, કોઈને કામ નથી કરવું. શહેરમાં તો કોઈ છોકરીઓ કામ કરવા તૈયાર નથી. બરાબર. એટલે આવી હાલત છે. હમણાં હું એક શાળામાં ગયો તો એક છોકરાને મળ્યો, એટલો અંતર છોકરો, સમજો એની આખી કાળી કાળી થઈ ગઈ હતી. મેં પૂછ્યું આવું શું છે?
એ કે મોબાઈલ તો એક તો હવે તો મોક ઉંચાણો આખો મોબાઈલ રમીને એથી આંખ નીચે કાળા કુંડાળા થઈ જતા. એને શિક્ષકો સમજાવતા હોય, મમ્મી પપ્પા સમજાવતા હોય, મોબાઈલ મૂકવા તૈયાર નથી. કેટલી બધી છોકરીઓ જોતો નાની નાની ઉંમરમાં આટલા ડાબલા જેવા ચશ્મા આવી જાય. ઘોડાની એટલા ચશ્મા ન પહેરતા, એટલા તો માણસો પહેરતા થઈ ગયા અંધારું મોબાઈલના કારણે. તો ચરિત્ર ઘડતર કરવું હોય તો બીજાને મદદ કરવી પડે, પણ પરીક્ષામાં ચોરી કરાવશો તો એનાથી તમારી ચરિત્ર ઘડતર નહીં થાય, એનાથી દુર્ગતિ થાય. તો બીજાને મદદ કરો, સારા કામ કરવા મદદ કરો, ખરાબ કામ કરવા મદદ કરશો તો એનાથી તમારી દુર્ગતિ થશે. અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. બરાબર. હવે આ પુસ્તક છે એ બધાને મળશે. આપણે ફોટો પડો તમને બધાના વાલી આવવા મળે. બરાબર. એટલે 5 જ મિનિટમાં આપણે ફોટો પડાવશું. એની પછી તમે બધા જઈ શકો છો. બરાબર. આપણે અત્રે ઉપસ્થિત આ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, આચાર્યશ્રી તથા જે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા છે ઉપસ્થિત મહેમાન છે, તેઓએ આપણને જે મૂલ્યલક્ષી શિક્ષણ અને કયા કયા ગુણો હોવા જોઈએ તેના વિશેની ખૂબ સરસ માહિતી આપી છે. તો આ ટ્રસ્ટ દ્વારા હું આદર્શ શાળા વતી તે ભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. Okay.